यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां जीवाति सुखदो
योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयो भूतिर्
ધ્રુવાનિતેર્મતેર્મમ આરાધ્ય ઇષ્ટદેવ સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સર્વ કોઈના હૃદય સમ્રાટ એવા બોટાદવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ એમની પવિત્ર પુનિત છત્રછાયામાં પવિત્ર અધિક માસમાં ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે એમના જે અવતાર ચરિત્રો અને એમના વહાલા જે એકાંતિક ભક્તો એના ચરિત્રોને ગાવાનો પુનિત પ્રારંભ આજે આપણે કરી રહ્યા છીએ. શાસ્ત્રોનો એવો મત છે કે ભગવાને આ સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું તેમાં કાળની ગણતરી કરી મહિનાઓ, વર્ષો, યુગો, દિવસો, કલાકો વગેરે. તો એમાં વર્ષની અંદર ગણિત તિથિઓનો વધારો અને ઘટાડો આવતો હોય છે. ક્યારેક દશમ 2 હોય, ક્યારેક એકાદશી 2 હોય, ક્યારેક કંઈક ઘટતું હોય. તો જેટલા જેટલા દિવસો વધતા હોય, ઘટવા કરતાં વધારાના દિવસો વિશેષ હોય છે. તો એ દિવસો વધતા વધતા ત્રીજું વર્ષ જ્યારે આવે ત્યારે 30 દિવસ થઈ જાય. અને આ 30 દિવસ વધારાના એને ક્યાં નાખવા? 30 દિવસનો એક મહિનો થાય. હવે આ મહિનો 12 ઉપરાંત 13મો ગણાય. હવે 12 મહિનાના અધિપતિ દેવો બધાય જુદા જુદા છે. કારતક મહિનાના અધિપતિ અલગ, માક્ષર મહિનાના અધિપતિ અલગ. આ બધી વહેંચણી થઈ ગઈ. હવે આ 13મો માસ જે ઉત્પન્ન થયો, દર વર્ષે નહીં પણ ત્રીજે વર્ષે આવે. એટલે બધાય દેવતાઓએ એનું નામ મળ માસ આપ્યું. શરીરની અંદર જે ખોરાક જાય એનો જે વધારાનો કચરો નીકળે એને મળ કહેવામાં આવે. એમ 12 મહિનાનો જે વધારાનો કચરો એને મળ કહેવામાં આવે. અને આવું અપવિત્ર નામ સાંભળી અને આ મળ માસ રડવા માંડ્યો. અને એ વખતે અતિ દયાળુ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એવું કહે છે કે હું કોઈનો પણ અધિપતિ થયો નથી, માટે તું રડીશ નહીં. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે. આવા દયાળુ જે ભગવાન, એણે એવું કહ્યું કે તારો અધિપતિ હું પોતે છું. 12 મહિનાનો જે મહિમા નથી એ મહિમા તારો ગણાશે. ભલે તું 3 વર્ષે એક જ વાર આવે. લોકો શ્રાવણ માસને વિશેષ કરીને પૂજનીય માને છે, પણ ભગવાન આ મળમાસને કહે છે કે શ્રાવણ માસ કરતાંય ચડિયા તો આ દુનિયામાં તું બનીશ અને તું ઠેક ઠેકાણે પૂજાઈશ. તારા સમયની અંદર ભજન, ભક્તિ, વ્રત, તપ, ધર્મ, નિયમ એનું આચરણ લોકો વધારે કરશે. શ્રાવણ મહિનામાં તો અમુક વ્યવહારિક કામો પણ આવતા હોય, પણ મળ માસમાં કોઈ વ્યવહારિક કામ થતા નથી. છતાંય મર્યાદાઓ તોડી અને આપણે કરતા હોઈએ તો એ આ કળિયુગનો પ્રભાવ છે. તો આ મળમાસનું નામ આપ્યું પુરુષોત્તમ માસ. અને એટલા માટે પુરુષોત્તમ માસ એકદમ પ્રસન્ન થઈ ગયો. ભગવાન કહે છે કે તું જરાય ચિંતા કરીશ નહીં. કોઈ માણસ 12 મહિના સુધી વ્રત તપ કરે, 12 મહિના સુધી સતત ભજન કરે અને એનું જે ફળ મળે એ તારા 30 દિવસની અંદર મળશે, એવો મારો આશીર્વાદ છે. તમે 12 મહિના સુધી માળા ફેરવો ને એનું જે ફળ મળે એ માત્ર એક અધિક માસમાં માળા કરવામાં આવે તો એણે કરીને મળે છે.
તમે 1 વર્ષ સુધી એકટાણા કરો યા તો ઉપવાસ કરો, અને એનું જે ફળ મળે એ માત્ર અધિક માસમાં એકટાણા કે ઉપવાસ કરવાથી એ ફળની પ્રાપ્તિ થાય છે. તમે 12 મહિનાના 12 ચાંદ્રાયણ કરો અને અધિક માસમાં એક જ કરો, બેયનું એક જ સરખું ફળ છે. આટલો આ માસનો મહિમા છે. અને આ માસ એને ભજન ભક્તિનો જ માસ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ પ્રમાણે દરેક મંદિરોની અંદર અધિક માસમાં વિશેષ ભજન ભક્તિ કથા વાર્તા એના અખાડાઓ મંડાતા હોય છે. અરે સંપ્રદાયની ક્યાં વાત છે, જે ગામડાની અંદર સત્સંગ નથી એવા જે નાના નાના ગામડાઓ છે, તો એ લોકો પણ એક ગામડાના ગોરદાદાને ગોતી ગામને ચોરે બેસી રામાયણ મહાભારત, પછી પહેલાંના લોકોને બહુ રસ પડે ઓખા હરણ, આવી કથાઓ ગોરદાદા વાંચે અને રોજ બપોર પછી ભાઈઓ બહેનો જે ભાવિક હોય એ સાંભળતા હોય. સવારમાં તમે પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરો તો એ લોકો કાંઈક કાંઠા ગોર શું કહેવાય મને ખબર નથી, પણ એનું પૂજન કરે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે બધા જ, એમાંય આ દેશ તો અતિ ધાર્મિક દેશ માનવામાં આવે છે, તો આ દેશની અંદર ઠેક ઠેકાણે અધિક માસનું વિશેષ પૂજન કરવામાં આવે છે. તો એ ન્યાયે આપણે પણ હરિકૃષ્ણ મહારાજની દિવ્ય પ્રેરણાથી દુનિયાને જે લાગે તે, પણ ભગવાન સ્વામિનારાયણના કર્ણ તળેથી પસાર થયેલા જે આપણે શાસ્ત્ર લઈને બેઠા છીએ મહાભારત, એના એક શબ્દો જે મહાપ્રસાદીભૂત છે, અને એ પણ આ પૃથ્વી ઉપરનું જેને અક્ષરધામ કહેવામાં આવે એવા ગઢપુરની અંદર નગરથી બહાર, જેને આપણે ઓરિયો કહીએ છીએ, એ ઓરિયે બેસી મહારાજ 2 મહિના સુધી ઓરિયે ઝૂંપડા બાંધીને સંતોની સાથે રહ્યા, અને 2 મહિના સુધી પ્રાગજી પુરાણીને બેસાડી અને મહારાજે મહાભારતની કથાનું શ્રવણ કરાવ્યું છે. પોતે સાંભળ્યું, બધાને સંભળાવ્યું. જમવાનું હોય પોઢવાનું હોય એ બધું ઓરિયે ગામમાં આવવાનું જ નહીં, નિત્ય નવી રસોઈઓ કરી અને આ કથામાં બધાને મહારાજે ખૂબ આનંદ કરાવ્યો છે. તો આવું જે પ્રસાદીભૂત આ શાસ્ત્ર, અને આમ તો આ શાસ્ત્રના જ્ઞાતા મારા કરતાંય તમે વિશેષ છો, કારણ કે તમે ટીવીઓના માધ્યમથી આને નજર નિહાળ્યું છે. મેં તો ખાલી લખેલા શબ્દો જ વાંચ્યા છે. અને એવું પણ કહી શકાય કે આપણા સાંપ્રદાયિક શાસ્ત્રો હોય તો પરસેવો ઓછો વળે, પણ જ્યારે અજાણ્યું શાસ્ત્ર લઈને બેઠા હોઈએ તો સાંભળવાવાળાને તો કશો જ વાંધો નથી, પણ વાંચવાવાળાને તકલીફ ઊભી થાય. પણ મને ભરોસો છે કે હરિકૃષ્ણ મહારાજ રાજાધિરાજ બાજુમાં બેઠા છે, એક સામે બેઠા છે. આપણે કાંઈ બોલવાનું નથી, આપણે જીભ ઉપર બેસી અને એ જ બોલશે. તમામ પાત્રોને ન્યાય ભગવાન પોતે અપાવશે એવો હૃદયમાં સંપૂર્ણ ભરોસો છે. જે મહાભારત એને 5મો વેદ કહેવામાં આવે છે. એટલો બધો શાસ્ત્રોની અંદર મહાભારતનો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ એવું કે કોઈ પણ વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા આવે તો મહારાજ એમ કહે કે વેદવ્યાસજીના પ્રમાણ હોય તો અમને માન્ય છે, બીજાને અમે માનતા નથી. તો એ જ વેદવ્યાસજીએ જેના 1,00,000 શ્લોકોની રચના કરી છે, એટલા માટે આને મહાકાવ્ય કહેવામાં આવે છે. અને આ મહાકાવ્યમાં 1,00,000 શ્લોકોનો અભ્યાસ તો પહેલાંના ઋષિમુનિઓ કરતા. આજનો ટૂંકા સમયવાળો, ટૂંકી આયુષ્યવાળો અને ટૂંકી બુદ્ધિવાળો માણસ આનો અભ્યાસ ક્યારેય કરી શકતો નથી. અને એટલા માટે
ત્યાર પછી થયેલા સંતો મહાત્માઓએ આ ગ્રંથને ટૂંકમાં લખ્યો અને કળિયુગના માણસને રાગ રાગણીમાં વિશેષ પ્રીતિ છે, સંસ્કૃત ભાષાનો અભ્યાસ કળિયુગમાં બહુ ઓછો થઈ જાય, તો એ ન્યાયે આખા ગ્રંથને રાગ રાગણીમાં ગૂંથવામાં આવ્યો છે, જે મારે તમારી સામે રજૂ કરવાનો છે. તો આ મહાભારતનો મહાત્મય ભગવાન વ્યાસ નારાયણ પોતે એવું લખે છે કે પારાશર્ય વચ સરોજ મમલમ ગીતાર્થ ગંધોત્કટમ નાનાખ્યાનક કેસરમ હરિકથા સંબોધના બોધિતમ લોકે સજ્જન ષટ્પદૈરહરઃ પેપીયમાનં મુદા ભૂયાદ ભારત પંકજં કલિમલ પ્રધ્વંસિન શ્રેયસે. પારાશર મુનિના મહાસમર્થ એવા જે પુત્ર વેદવ્યાસજી, એમના વાણીરૂપી સરોવરની અંદર આ મહાભારત રૂપી કમળ ઉત્પન્ન થયું છે અને એની અંદર ભગવદ્ ગીતા રૂપી તીવ્ર સુગંધ રહેલી છે. મહાભારતનું ધબકતું હૃદય એટલે ભગવદ્ ગીતા. વળી અનેક પ્રકારના આખ્યાન રૂપ કેસરવાળું છે આ ગ્રંથ. ભગવાનના કથાના જે અતિ રસિયા સજ્જન પુરુષો એ રૂપી ભમરાવો આનંદપૂર્વક આ કમળની ફરતા ગુંજારવ કર્યા કરે છે, નિરંતર આનું પાન કરે છે. અને આ ગ્રંથ છે એ કળિયુગના મેલને ધોનાર અને જીવાત્માઓના અંતરપટને ઉજ્જવળ બનાવનાર છે. આપણી દૃષ્ટિએ આપણે એવું નક્કી કર્યું કે મહાભારત એટલે ઝઘડાનો ગ્રંથ. એ તો આપણી માન્યતા છે, કારણ કે આપણો સ્વભાવ ઝઘડાખોર છે અને જેને કમળો થયો હોય એને હંમેશા પીળું જ દેખાય. પણ જ્યારે આ ગ્રંથને આપણે વાંચીએ, જ્યારે આનું શ્રવણ કરીએ, ત્યારે આપણને એમ થાય કે ઝઘડો નથી પણ ભગવાનની ભક્તિથી ભરપૂર છે. અને આ ગ્રંથમાંથી આપણે જો લેવા જેવું ખાસ હોય તો એ છે સહન શક્તિ અને ધીરજ. ભગવાનના ભક્તોને કેવી કેવી મુશ્કેલીઓ પડી અને એ મુશ્કેલીઓમાં એણે કેવી કેવી ધીરજ રાખી, એ જીવનની અંદર ખરેખર ઉતારવા જેવું છે, સાર્થક કરવા જેવું છે. સહેજ કંઈક તકલીફ આવે એટલે તરત ભગવાનની નિષ્ઠામાંથી જીવાત્મા પડી જાય. કળિયુગનો માણસ ટૂંકી બુદ્ધિવાળો છે, એને દીર્ઘ દ્રષ્ટિવાળો બનાવવો હોય તો આ મહાભારતની જરૂર પડે. સાંભળતા આપણને એવું લાગે કે આપણે જેવું તો આ દુનિયામાં કોઈ સુખ્યું નથી. મહાભારતમાં પાંડવોની જે પરિસ્થિતિ હતી ને એ આપણી જો થઈ હોય તો આપણે તો કેદાડાના પંખે લટકીને ગુજરી ગયા હોય. કેવી એની ધીરજ. અને વળી પ્રગટ ભગવાન સાથે હોવા છતાંય આટલી પીડા આવી, પણ એણે કોઈ દી ભગવાનને દાવો નથી કર્યો કે કૌરવો આટલા પાપી તોય એને સુખ અને અમે તમારા ભક્ત તોય અમને કેમ દુઃખ. આવું ક્યારેય પણ પાંડવો બોલ્યા નથી. ભગવાને માગવાનું કહ્યું, કુંતાજી કહે છે ડગલે પગલે દુઃખ આપજો, અમારે બીજું કાંઈ જોતું નથી. કેવી એની અંદર સહનશીલતા હશે. તો આવો જે આ દિવ્ય ગ્રંથ એ જીવાત્માનું કલ્યાણ કરનારો છે. જે આ લોકની અંદર પરમ પદને ઈચ્છતો હોય, ભગવાનના ધામમાં જવાની જેને ઈચ્છા હોય, તો એમણે આ મહાભારત શાસ્ત્રનું શ્રવણ અવશ્ય કરવું. 18 પુરાણોના સર્જનહાર એવા ભગવાન વ્યાસ નારાયણનો સિંહનાદ છે, તમે નિત્ય મહાભારતની કથા સાંભળો. હવે આપણે નિત્ય તો નહીં, પણ બેઠી જ છે જ્યારે, ત્યારે તો એને પૂરેપૂરી
સાંભળીએ અને તમને નવાઈ લાગશે. આ એક ગ્રંથ એવો છે કે આ ગ્રંથની અંદર તમે કદાચ 5 જ મિનિટ વૃત્તિ તોડો એટલે તરત જ તમારી લિંક તૂટી જાય. ક્યાંથી કયું જોઈન્ટ થયું હતું એ તમારા મગજમાંથી તરત જ નીકળી જાય. એકાદું ઝોલું ખાધું એટલે તમને એમ થાય કે હમણાં તો ભીષ્મ દાદાની વાત આવતી હતી ને આ પાછો શિખંડી ક્યાંથી આવ્યો, પણ એ તમે ઝોલું ખાઈ ગયા ત્યાં આવી ગયો. એટલે અતિ એકાગ્રતાથી અતિ રસપૂર્વક મગજને એકદમ શાંત રાખી ઘર બાર કુટુંબ પરિવાર એને ભૂલીને આની અંદર જો ઓતપ્રોત થઈ જાઓ તો બહુ સીધો, બહુ સરળ અને સમજાય એવો આ ગ્રંથ છે. ગાડીને પાટે ચડતા થોડી વાર લાગે, કારણ કે એકડે એકથી ચાલુ થાય અને એનો છેડો પાંડવો આ લોકમાંથી જાય, સ્વર્ગારોહિણી પર્વત જ્યારે આવે ત્યારે પૂરું થાય છે. માટે મારી દરેક શ્રોતાજનોને ભલામણ છે કે અહીંયા ગમે એવો મોટો ભૂપ આવે તો એ તમારે ક્યાંય પણ નજર નહીં જવા દેતા. નજર માત્ર અને માત્ર કથા સામે રાખશો એવી હું બધાને ખાસ ભલામણ કરું છું. તો ભગવાન વ્યાસનારાયણે અપરંપાર મહિમા લખ્યો છે, પણ એ મહિમાને સાંભળતા કદાચ તમને કંટાળો આવી જાય. 4 વેદ તો પ્રસિદ્ધ છે, પણ મહાભારતને 5મો વેદ કહેવામાં આવે છે. અને આ મહાભારતની કથા એની શુભ શરૂઆત કેવી રીતે થાય તો કે મહાભારતનું લેખન ભગવાન વ્યાસનારાયણે પહેલાં કર્યું, ભાગવતજીનું લેખન પછી કર્યું. પણ છતાંય જ્યાંથી ભાગવતજી પૂરું થાય ત્યાંથી મહાભારત ચાલુ થાય. અને એ કથા આપણે બધાએ જાણીએ છીએ, અતિ પ્રસિદ્ધ કથા છે ભાગવતના આધારે. અર્જુનના પુત્ર અભિમન્યુ અને એ અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત. અને આ પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપી અને પાંડવો જ્યારે હિમાલય તરફ ગમન કરે તો એ વખતે પરીક્ષિત મહારાજાને ભીમસેને એવી ભલામણ કરેલી કે આ ઓરડાની અંદર જે પેટી છે એ પેટીને તું ખોલીશ નહીં. અને પરીક્ષિત મહારાજે નથી ખોલી ત્યારે પરીક્ષિતની ઉંમર 96 વર્ષની હતી. ઘણી ધીરજ રાખી, પણ મનમાં એમ થયું કે આની અંદર શું એવો ખજાનો હશે એમ વિચારી અને પેટી ખોલીને મુગટ માથે મૂક્યો, જે જરાસંધે માણસોને ચૂસીને પાપનો પૈસો ભેગો કરીને એમાંથી રત્નજડિત સુવર્ણનો મુગટ બનાવેલો. અને આ જે મુગટ માથે મૂક્યો, પરીક્ષિત મહારાજાને યાદ ના આવ્યું. અતિ ધર્મવાળો જાણે બીજો યુધિષ્ઠિર જોઈ લ્યો, પણ એને યાદ ના આવ્યું કે હજુ ગઈકાલે જ્યારે હું પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા માટે નીકળ્યો ત્યારે મેં જ કળિયુગને સુવર્ણમાં નિવાસ આપ્યો છે કે તારે અન્યાય અને અધર્મથી મેળવેલા સોનામાં રહેવું. ન્યાય નીતિનું સોનું હોય તો એમાં કળિયુગ રહેતો નથી. જે સુવર્ણ, જે સંપત્તિ આપણી બુદ્ધિ બગાડે તો સમજી લેવાનું કે એ અન્યાયથી મેળવેલી સંપત્તિ હશે. આપણામાં સારા વિચાર ન આવવા દે તો એ પાપનો પૈસો સમજી લેવો. પરીક્ષિત મહારાજ મુગટ માથે મૂકે ને મૂકતાની સાથે એમ થયું કે ક્ષત્રિયનો પુત્ર છું, પણ છતાંય હું ક્યારેય મૃગયા કરવા માટે ગયો નથી એમ વિચારીને અશ્વ ઉપર સવાર થઈને મૃગયા કરવા જાય. થાક લાગતા શમીક ઋષિના આશ્રમે જળ પીવાની ઈચ્છાથી રાજા જ્યારે આવે, શમીક મુનિ ધ્યાનસ્થ બેઠેલા, માથે પેલો મુગટ, અને એ જરાસંધ જેણે 20,000 ક્ષત્રિય રાજાઓને કેદ કરીને ગિરિવ્રજના કિલ્લામાં પૂરી રાખેલા. હવે એ 20,000 રાજાની રાણીઓ અને એના દીકરાઓ કાળા પાણીએ વર્ષો સુધી રડ્યા. આ બધાની હાય આ જરાસંધે લીધેલી. અને આવો જે મુગટ માથે હતો એને ખ્યાલ ન આવ્યો. નહીંતર પાંડવોનું જીવન તમે જ્યારે જોશો ત્યારે તમને નવાઈ લાગશે. બ્રાહ્મણોના પગ ધોઈને કાયમ જળને મસ્તક ઉપર ચડાવનારા આવા મહિમાવાળા પાંડવો હતા.
અને પરીક્ષિત મહારાજ પણ એવા જ હતા, પણ પેલો મુગટ માથે મૂક્યો એટલે બુદ્ધિ ફરી ગઈ. ભીષ્મદાદા જેવાની જો ફરી જતી હોય તો પરીક્ષિત તો શું ગણતરીમાં. પરીક્ષિતને એમ થયું કે મારા રાજ્યની અંદર રહી અને તપશ્ચર્યા કરનારા ઋષિઓ પહેલો વહેલો હું આના આશ્રમની અંદર આવ્યો ને છતાં આને આંખો ખોલીને મને આવકારો દેવાની ખબર સુદ્ધા નથી પડતી. મનની અંદર ક્રોધ થયો અને ઈશ્વરની ઈચ્છા બળવાન બાજુમાં મરેલો સર્પ પડેલો એ સર્પ લઈ અને શમીક ઋષિની ડોકમાં નાખ્યો. ઋષિ તો ધ્યાનમાં હતા. આપણી જેમ કીડી ચડે તોય જાગી જાય એવું ધ્યાન આ ઋષિઓનું નહીં, અને તો જ એની કથાઓ લખાય. રાજા તો ત્યાંથી ગયો, પણ શમીક ઋષિના નાના એવા પુત્ર રમતા રમતા આવ્યા ને એણે જોયું કે મારા પિતાના ગળામાં મરેલો સર્પ કોણે નાખ્યો. અને આ ઋષિકુમાર નાનો એવો તોય રાઈનો દાણો એટલા બધા ગરમ થયા અને તરત જ તુંબડામાંથી જળ લઈ જળ નીચે મૂકીને કહ્યું કે મારા પિતાના ગળામાં જેણે સર્પ નાખ્યો હોય, ચાહે દેવ હોય, કોઈ ઋષિ હોય, રાજા હોય યા તો રૈયત હોય, 7 દિવસમાં તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. આમ કહી અને પાણી પૃથ્વી ઉપર મૂકી દીધું. થોડી વારે ઋષિ ધ્યાનમાંથી જાગ્યા એટલે ઋષિકુમાર રડવા માંડ્યા. ઋષિએ રડવાનું કારણ પૂછ્યું એટલે શમીક કુમાર કહે છે કે પિતાજી, તમારા ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો. ઋષિને ખ્યાલ જ હતો કે મારો દીકરો સહન કરી શકે એવો નથી, એટલે ઋષિ કહે છે કે સર્પ તો ભલે નાખ્યો, પણ તું કાંઈ બોલ્યો નથી ને? તો કે બોલવાનું ક્યાં કરો છો, મેં તો એને શાપ દઈ દીધો, 7 દિવસમાં તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. તરત જ ધ્યાન મુદ્રામાં શમીક મુનિએ જોયું તો ખ્યાલ આવ્યો કે આપણો અન્નદાતા પૃથ્વીપતિ પાંડવ પૌત્ર પરીક્ષિત મહારાજાનું આ કામ છે. દીકરા તે વિચાર સુદ્ધા ન કર્યો. એની માથે જરાસંધનો મુગટ હતો એટલે એની બુદ્ધિ બગડેલી, પણ તને વિચાર ન થયો. તે રાજાને શાપ આપ્યો, પણ જે થવાનું હતું એ તો થઈ ગયું. પરીક્ષિત રાજાને સમાચાર આપવામાં આવ્યા. રાજા મહાધાર્મિક વૃત્તિના, તરત જ પોતાના મોટા પુત્ર જન્મેજયનો રાજ્યાભિષેક કર્યો અને પરીક્ષિત મહારાજા ઘર છોડીને નીકળી ગયા. ગંગાજીના પવિત્ર કિનારે આવીને તમામ ઋષિમુનિઓને વંદન કરીને એની પૂજા કરીને રાજા પૂછે છે કે હે મુનિઓ, 7 દિવસમાં મારું મૃત્યુ છે, તો એ મૃત્યુ સુધારવાનો મને ઉપાય બતાવો. ઋષિઓ તો બધાય છક થઈ ગયા કે 7 દિવસમાં કેવી રીતે મૃત્યુ સુધરે. તમામ ઋષિમુનિઓએ જ્યારે ના પાડી અને એ જ વખતે ભગવાનની ઈચ્છાથી ભગવાન વ્યાસ નારાયણના પુત્ર સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા અને એને કહ્યું કે હું તને ભાગવત મહાપુરાણની કથા સંભળાવું, 7 દિવસમાં તને હું મુક્તિ અપાવું. 7 દિવસ સુધી પરીક્ષિત મહારાજાએ ગંગાજીના પવિત્ર કિનારે ભાગવતની કથાનું શ્રવણ કર્યું અને કથા પૂરી થઈ. તક્ષક નાગ હજુ આવે ત્યાર પહેલાં તો પરીક્ષિતને જ્ઞાન થઈ ગયેલું, એટલે એણે યોગ ધારણા કરીને પોતાનું શરીર છોડી દીધું. રાજા ભગવાનના ધામને પામ્યો. પંચભૌતિક જે ખોળ્યું એ પદ્માસનવાળી અને એમનું એમ જ ગંગાજીને કિનારે પડ્યું છે. અને એ જ વખતે તક્ષક નાગ ત્યાં આવ્યો, રાજાના અંગૂઠા ઉપર દંશ દીધો. પણ આ એટલો બધો ઝેરી નાગ છે કે ત્યાંને ત્યાં જ ભસ્મનો ઢગલો થઈ ગયો. અગ્નિ સંસ્કાર સુદ્ધા કરવો પડ્યો નથી. અને એ તક્ષક નાગને આવતા તમામ ઋષિમુનિઓ, દેવતાઓ વગેરે બધાએ જોયો. પરીક્ષિત મહારાજાનું મૃત્યુ થતાં એમના પુત્ર જે જન્મેજય રાજ ચલાવે છે એને સમાચાર આપવામાં આવ્યા. એટલે અતિ ક્રોધિત થયેલા એવા જન્મેજય ગંગાજીને કિનારે આવ્યા. પોતાના પિતાના શરીરનો ભસ્મનો ઢગલો જોયો. વિચાર કરે, કહો અગ્નિ સંસ્કાર કરવા જેવું રહેવા દીધું નથી. જન્મેજયને બહુ ક્રોધ થયો. પિતાનો
તમામ જે વિધિ હતો એ કર્યો. જે લોકો હાજર હતા એને પૂછ્યું કે મારા પિતાના શરીરનો ભસ્મનો ઢગલો કેવી રીતે થયો? તો કે બહુ જબરજસ્ત તક્ષક નામનો જે સર્પ આકાશમાંથી આવ્યો અને એટલો બધો ખીજાયેલો તમારા પિતાને જમણા પગના અંગૂઠે દંશ મારતાની સાથે જ આખું શરીર એણે ભસ્મીભૂત કર્યું છે. અને આ સાંભળતા મહાન પિતૃભક્ત એવા જન્મેજય રાજાને એમ થયું કે મારા પિતાને મારનારો જે તક્ષક એને હું મારીને જરૂર એનું વેર લઈશ. પછી ઘણી વખત સૂકાની પાછળ લીલું પણ બળતું હોય એ ન્યાયે બધો જ વિધિ પત્યા પછી વિદ્વાન બ્રાહ્મણોને ભેગા કરી અને કહ્યું કે મારે તમામ સર્પોનો નાશ કરવાનો છે, તો એનો કાંઈ યજ્ઞ કે કાંઈ ઉપાય શાસ્ત્રમાં આવે છે ખરો? બ્રાહ્મણો કહે છે કે આ શાસ્ત્રોમાં સર્પ સત્ર કરવાનું લખ્યું છે, પણ કોઈ કરતું નથી. એની અંદર મહાન દોષ લાગે. જન્મેજય કહે છે કે મારા પિતાને જેણે દંશ માર્યો મારે એનું વેર લેવું જ છે અને તમારે આ યજ્ઞ કરાવવાનો જ છે. બ્રાહ્મણો તો મૂંઝાઈ ગયા. પણ હવે રાજહઠ હતી એટલે બ્રાહ્મણો કાંઈ બોલ્યા નહીં અને તરત જ સર્પસત્રનું આયોજન કરવામાં આવ્યું. જેમ આપણે જવ, તલ, ઘી વગેરેની યજ્ઞમાં આહુતિ આપીએ તો આ સર્પસત્રમાં સર્પોની આહુતિ આપવામાં આવે. 18 બ્રાહ્મણોને વરુણીની અંદર વરાવ્યા અને રાજા યજ્ઞ કરવા માટે બેઠો. હવે બ્રાહ્મણો તો વરુણીમાં વર્યા, બંધનમાં આવ્યા. અત્યારને જેવું નહોતું, સહેજ પણ ખોટું ન કરી શકે અને પરમેશ્વરનો ડર એટલે નિયમ પ્રમાણે યજ્ઞ શરૂ થયો. પૂજન વગેરે પૂર્ણ થયું. એટલે એવું કહેવાય છે કે અત્યારે આપણે જવ ને તલ ને બધું આમ હાથમાં લઈને આહુતિ આપવી પડે, પણ એ વખતના બ્રાહ્મણો એવા હતા, રાજાને ખાલી હાથ જોડીને બેસવાનું. જે સર્પનું નામ લઈને મંત્ર બોલાય આકાશમાંથી આવીને સીધો યજ્ઞની અંદર પડે. આવી આ બ્રાહ્મણોની અંદર તાકાત હતી. હવે યજ્ઞ શરૂ થયો. બ્રાહ્મણોએ તો આંખો બંધ કરી દીધી, કારણ કે અંદર સર્પો હોમાય, ભયંકર દુર્ગંધ અને ધુમાડાઓ છૂટે. અને બ્રાહ્મણો માંડ્યા જબરજસ્ત મંત્રો બોલવા, અને આકાશમાંથી આવીને સર્પો માંડ્યા યજ્ઞની અંદર હોમાવા. રાજા જોઈને રાજી થાય, પણ વિચાર કરે છે કે હજુ મારા બાપનો મારનારો તક્ષક નાગ આવ્યો નથી. ઘણા બધા સર્પોને યજ્ઞની અંદર હોમી દીધા અને આની ખબર જ્યારે તક્ષક નાગને પડી એને બીક લાગી કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે તક્ષક નાગ સર્પલોકમાંથી ભાગી અને સ્વર્ગમાં ઇન્દ્રને શરણે ગયો કે મને તમારો શરણાગત બનાવો, મને પરીક્ષિત પુત્ર જન્મેજયનો ભય છે ને મને એ યજ્ઞની અંદર હોમી દેશે. તો દેવરાજ ઇન્દ્રને એમ થયું કે શરણાગતનું અપમાન ન કરાય. આમ વિચારી અને ઇન્દ્રએ એને પોતાના સિંહાસનની નીચે સંતાઈ જવાનું કહ્યું. હવે એક પછી એક સર્પો આવવા માંડ્યા. જન્મેજય અતિ ગુસ્સે થઈને બ્રાહ્મણોને કહે છે કે જેને હોમવાનો છે એની આહુતિ તમે આપતા નથી ને બીજાને કેમ બોલાવો છો? માટે તક્ષક નાગને બોલાવવા માટેના મંત્રો તમે બોલો. અને એ વખતે બ્રાહ્મણો કહે છે કે રાજા, અમે જાણીએ છીએ કે તક્ષક એ જ તારા પિતાને મારનારો છે, પણ તક્ષક નાગે દેવરાજ ઇન્દ્રનું શરણું લીધું છે, એના સિંહાસન નીચે સંતાયો છે, એટલે એ આવતો નથી. ત્યારે જન્મેજય કહે છે કે તમે આવા જબરજસ્ત વિદ્વાન બ્રાહ્મણો છો ને મૂંઝાવ છો કેમ? ઇન્દ્રએ જો એને શરણું આપ્યું તો ઇન્દ્રને નથી ખબર પડતી કે હજુ જન્મેજય આ પૃથ્વી ઉપર જીવે છે અને જન્મેજય ચક્રવર્તી છે. માટે જાઓ બુદેવો, મારી આજ્ઞા છે કે ઇન્દ્રને પણ સિંહાસન સહિત આ યજ્ઞની અંદર હોમી દો. મંત્રો માંડો બોલવા. બ્રાહ્મણોને ધર્મ સંકટ આવ્યું કે દેવરાજ ઇન્દ્રને કેમ હોમી દેવો? અને દેવરાજ ઇન્દ્રનું સિંહાસન આવે તો જ નીચે રહેલો તક્ષક આવે. હવે આવી મૂંઝવણ આવી અને એમાં બ્રાહ્મણોએ ઇન્દ્રનું આવાહન કરવું, એટલે આકાશ માર્ગે સ્વર્ગમાંથી ઇન્દ્રનું સિંહાસન ખેંચાણું અને સોનાના સિંહાસન સહિત ઇન્દ્ર ખેંચાયો
યજ્ઞ ચાલુ છે, યજ્ઞકુંડની ઉપર આકાશમાં આવીને સ્થિર થયો. બ્રાહ્મણોને એમ થયું કે આ કામ તો ન કરાય, કારણ કે એક પરીક્ષિત મહારાજને આ દંશ થયો, એમાં આટલો કાળો કેર જો જન્મેજયે કર્યો હોય સર્પો માથે, તો દેવોનો રાજા ઇન્દ્ર એને જો આપણે મારીએ તો 33 કરોડ દેવો ભેગા થઈને આપણા બ્રાહ્મણો માથે શું નહીં કરે, માટે આ તો કરાય જ નહીં એમ વિચારી અને ત્યાંને ત્યાં બ્રાહ્મણોએ ઇન્દ્ર, તક્ષક અને એનું સિંહાસન આકાશમાં સ્થિર કરી દીધા. જન્મેજય કહે છે કે તમે જલ્દી કરો અને આહુતિ આપો, પણ બ્રાહ્મણો મંત્રો બોલતા નથી. અને એ વખતે જન્મેજયને ખ્યાલ આવી ગયો, એટલે જન્મેજયને ક્રોધ ચડતા એણે કહ્યું છે કે ઇન્દ્રને આટલે સુધી ખેંચી લાવવાની તમારામાં તાકાત છે અને ત્યાંથી નીચે લાવવાની તાકાત નથી, તમે જૂઠ્ઠા બોલા છો. અને આવા જૂઠ્ઠા બોલા બ્રાહ્મણોની પાસે યજ્ઞ કરાવીને શું કામ છે? અને આવા જૂઠ્ઠા બોલા બ્રાહ્મણો મારે આ ધરતી ઉપર જોઈએ જ નહીં. અને વિફરેલા રાજાએ ખડગ લઈને 18 બ્રાહ્મણોના માથા વધેરી નાખ્યા. યજ્ઞ તો ત્યાં પૂર્ણ થઈ ગયો, પણ જન્મેજય મહારાજને 18 બ્રહ્મહત્યા ચોંટી. પછી તો ખૂબ પ્રાયશ્ચિત કર્યા, અનેક તીર્થોની અંદર બ્રાહ્મણોની બારોબાર દાન પુણ્ય કર્યા. ઘણો પસ્તાવો થયો, જેવો પસ્તાવો શમીકના ગળામાં સર્પ નાખ્યા પછી પરીક્ષિત મહારાજને થયેલો એવો જ પસ્તાવો જન્મેજયને પણ થયો, કારણ કે પાંડવોનું લોહી છે. વિચાર કરે કે મારા વડવાઓ જે બ્રાહ્મણોના પગ ધોઈને પીવે અને એ બ્રાહ્મણોની મેં હત્યા કરી નાખી. અતિશય મૂંઝાયેલો રાજા રાત્રિ દિવસ રડ્યા કરે કે હવે આનો ઉપાય શું કરવો. અને એ જ વખતે ભગવાન વેદ વ્યાસજી ત્યાં પ્રગટ થયા છે. જન્મેજય રાજા વેદ વ્યાસજીના પગ પકડીને ખૂબ રડ્યા કે મહારાજ તમારા વંશમાં જન્મેલો અને છતાંય મારાથી આ જબરજસ્ત પાપ થઈ ગયું છે, ભૂલ થઈ ગઈ, માટે મારા ઉપર કાંઈક કૃપા કરો. એટલે વ્યાસ ભગવાને પોતાના તમામ શિષ્યોને બોલાવ્યા. દરેક શિષ્યો આવ્યા. એમાં વ્યાસજીના સર્વશ્રેષ્ઠ શિષ્ય જેને કહેવાય છે વૈશંપાયનજી, એ વૈશંપાયનજીને આજ્ઞા કરી કે મેં જે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને પાંડવોના જે લીલા ચરિત્રો એનું જે મહાકાવ્ય બનાવ્યું છે એ મહાભારતની કથા તમે આ જન્મેજય રાજાને સંભળાવો. અને એ વખતે જન્મેજય કહે છે કે અરે મહારાજ, કથા સાંભળવાથી શું મારી બ્રહ્મ હત્યાનો નાશ થશે ખરો? ઇતર કેટલા બધાય દાન પુણ્ય કર્યા છતાંય હજુ બ્રહ્મ હત્યાનું કલંક ગયું નથી. ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે મેં જે મહાભારતની કથાની રચના કરી છે એના 18 પર્વ છે, અને રાજા એક એક પર્વ તું સાંભળી અને દાન પુણ્ય વગેરે કરીને બ્રાહ્મણોને રાજી કરીશ, ભગવાનને જો પ્રસન્ન કરીશ તો દરેક પર્વએ તારી એક બ્રહ્મ હત્યાનો નાશ થશે. અને 18 પર્વ પૂર્ણ થતાં હે રાજા તું શુદ્ધ અને પવિત્ર બની જઈશ, પણ અતિ મનથી પાપનો પસ્તાવો કરતાં કરતાં તારા જે પિતા પ્રપિતા વગેરેના જે ચરિત્રો એનું તું શ્રવણ કરજે. વ્યાસ ભગવાન અદૃશ્ય થયા છે અને રાજા કથા સાંભળવા માટે તત્પર બન્યો છે. ગંગાજીનો પવિત્ર કિનારો વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને બેસાડી અને પવિત્ર પાંડવ ચરિત્રની કથા સંભળાવે છે. અને હવે આપણે એ કથાની અંદર પ્રવેશ કરીએ છીએ. અત્યાર સુધી આ કથાની પૂર્વ ભૂમિકા બાંધી, અને આ કથાનો એવો નિયમ છે કે એક પર્વ જ્યારે પૂરું થાય ત્યારે પોતાની બ્રહ્મહત્યા ઉતરી એની નિશાની માટે રાજાએ કાળા પડદા બંધાવ્યા છે, કાળી ગાયો બંધાવી છે અને કાળા તલના ઢગલા કરાવ્યા છે. એક બ્રહ્મહત્યા ઉતરે એટલે બધું સફેદ થઈ જાય, પડદા સફેદ, ગાયો સફેદ અને તલ પણ સફેદ. ત્યારે સમજી લેવાનું કે આ બ્રહ્મહત્યા ઉતરી ગઈ. આગળ કથા આવશે ત્યાર પહેલાં હું તમને સાવધાની આપી દઉં કે આની અંદર જ્યારે ભીષ્મ પર્વની કથા આવશે ત્યારે ભીષ્મ પર્વના જે એન્ડમાં અંતિમ ભાગમાં
ભીમસેન યુદ્ધ કરે છે અને આ તો વાયુનંદન છે, એટલે યુદ્ધના મેદાનમાં મોટા મોટા હાથીઓ, ઘોડાઓ વગેરે હોય. તો ભીમસેન એક સાથે હાથીઓના 4-5 પૂંછડા પકડી અને 4-5ને આકાશમાં ઉછાળીને ફેંકી દે છે. આવી કથા આવે છે. ત્યારે વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, એ ભીમસેને આકાશની અંદર ઉછાળેલા જે હાથી એ હજી આ પૃથ્વી ઉપર આવ્યા નથી. અને એ વખતે જન્મેજય રાજાને શંકા થઈ કે મુનિવર એવું થોડું હોય, ગમે તે વસ્તુને તમે આકાશમાં ઉછાળો, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણનું બળ છે એટલે તરત જ એ વસ્તુ નીચે આવે. અને આવા મોટા હાથી આટલા વર્ષ થયા ને છતાં હજુ નીચે નથી આવ્યા, એ વાત મારા માયનામાં આવતી નથી. હવે ભીષ્મ પર્વ પૂર્ણ થયું, પણ વૈશંપાયન મુનિ કહે છે કે રાજા તે શંકા કરી એટલે ભીષ્મ પર્વની બ્રહ્મ હત્યા ઉતરી નથી. રાજા બહુ શોકાતુર થયો કે આ બ્રહ્મ હત્યા ઉતરી નહીં, હવે શું કરવું? અને એ વખતે વૈશંપાયન મુનિએ કૃપા કરીને એવું કહ્યું છે કે જા રાજા, મારો આશીર્વાદ છે કે મહાભારતની કથાને કળિયુગની અંદર દરેક લોકો સાંભળશે, અને આ કથાને સાંભળીને જે વ્યક્તિ આ કથામાં શંકા કરશે એના ઉપર ભીષ્મ પર્વની બ્રહ્મ હત્યા જશે. એટલે હું તમને સાવધાની એટલે જ આપું છું કે ભીમસેનની જ્યારે વાતો આવે ત્યારે તમને શંકા થાય એવી જ વાતો આવે, પણ આ તો વાયુનંદન છે. જે વાયુના આધારે આખી દુનિયા જીવતી હોય તો એનો દીકરો કાંઈ જેવો તેવો ન હોય. સામાન્ય તમે વિચાર કરો કે પવનના ઝપાટામાં મૂળિયામાંથી ઉખડીને ઝાડવાઓ જો ધરાશાય થઈ જતા હોય તો એનો દીકરો પરાક્રમી હોય, એમાં કોઈ શંકા નથી. એટલે ભીષ્મ પર્વની બ્રહ્મ હત્યા આપણા માટે જ તૈયાર ઊભી છે. માટે કથાની અંદર ક્યારેય પણ શંકા ન કરવી. ભગવાન હોય, ભગવાનના ભક્ત હોય, ત્યાં શું ન હોય. વૈશંપાયન મુનિ સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને, ગણપતિને અને સરસ્વતીજીને વંદના કરી અને મહાભારતની કથાનો આદર કરે છે. આમ તો 5 પ્રકારનું મહાભારત કહેવાય છે. ભારત ચંપુ, પછી બાળ ભારત, ખાલી ભારત, મહાભારત, આ જુદા જુદા આના ભાગ છે. પણ આપણે જે કથા લઈને બેઠા છીએ 5યનો સમન્વય છે. 5યમાંથી સારી સારી વાતો લઈ અને વ્યાસ વલ્લભજીએ રાગ રાગણીની અંદર આ મહાભારતની રચના કરી છે. વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને કહે છે કે રાજા, આ પાંડવોની દિવ્ય ગાથા હવે હું તને સંભળાવું છું, ને સાંભળ્યા પછી તારી ઉપર તો બ્રહ્મહત્યા લાગેલી છે એટલે એનો નાશ થશે, પણ જે માણસ આ કથાનું શ્રવણ કરશે એના ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એની અભિવૃદ્ધિ થશે અને અંતે એ ભગવાનના ધામને પામશે. આમ કહી અને કથાની શુભ શરૂઆત કરે છે. અહીંયાથી મહાભારત શરૂ થાય છે. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મેજય, યમુનાજીને કિનારે એક સુંદર નગર છે અને એ નગરની અંદર હસ્તસેન નામનો એક રાજા રાજ કરે છે. અને આ હસ્તસેન રાજાને પુત્ર નથી. પહેલી ઉપાધિ આ. કોઈ પણ સંસારીની કથા આવે એટલે આ તકલીફ હોય જ. આમાં હરક્ષો શું કરવો, સૃષ્ટિ સર્જાણી તે દાડાથી આ બધું ચાલ્યું આવે છે. હસ્તસેન રાજા અતિ સમૃદ્ધિવાળું જેનું રાજ, અને આ રાજાને 13 રાણીઓ છે. છતાંય પણ રાજાને ત્યાં પુત્ર નથી. રાજાની વૃદ્ધાવસ્થા આવી ગઈ. પથ્થર એટલા દેવ કર્યા, કેટલાય ઋષિમુનિઓનો આશરો લીધો, પણ છતાંય એને ત્યાં વારસદાર થયો નથી. રાજાને મનમાં એમ થયું કે આ સંસારની અંદર રહીને શું કરવું, સર્વ પ્રકારે સુખ છે પણ આ રાજ્યનો સંભાળનારો બીજો કોઈ નથી. એમ વિચારી અને રાણીઓને વાત કરી છે કે મારે વનમાં જઈને તપશ્ચર્યા કરવી છે. ભગવાન પ્રસન્ન થઈ અને પુત્રનું વરદાન આપે તો વરદાન લઈને આવું છું, અને નહીતર તપશ્ચર્યા કરતાં કરતાં વનની અંદર હું મારું શરીર પાડી દઈશ.
તમે અહીંયા પરમેશ્વરનું ભજન કરજો, આવી રીતે ભલામણ કરી અને આ રાજા અશ્વ તૈયાર કરી અને જવા માટે જ્યારે તૈયાર થયો એ જ વખતે રાજાએ પાંજરાની અંદર એક પોપટ પાળેલો, અતિ સ્વામી ભક્તા પોપટ. એને ખ્યાલ આવી ગયો કે મારો માલિક મને છોડીને જાય છે, એટલે પાંજરાની અંદર રહેલો પોપટ કકળાટ કરવા માંડ્યો. રાજાને એમ થયું કે હું જો જઈશ તો આ માથું ફોડીને મરશે, એટલે રાજાએ પેલું પોપટનું પાંજરું હતું ને એ સાથે લઈ લીધું. દૂર દૂર જંગલની અંદર રાજા નીકળી ગયો. સરસ મજાની ગિરિકંદરા બાજુમાં સુંદર નદી ચાલી જાય, ઝાડવાઓથી ઘેરાયેલું આ વન અને એક સુંદર વટ વૃક્ષ જોઈ અને રાજાએ ત્યાં અશ્વને છૂટો મૂક્યો. નદીનું પાણી પીવે, અશ્વ ચરે અને જે પેલું પિંજરું હતું એનો દરવાજો ખોલી અને એને ઝાડની ડાળ સાથે લટકાવી દીધું, જેથી કરીને પોપટ પણ આરામથી ચારો ચરી શકે અને ફરી શકે. અને રાજા સાધના કરવા માટે આસન લગાવી, દર્ભાસન પાથરી, પદ્માસન વાળી બેઠો, આંખો બંધ કરી ભગવાનની આરાધના ચાલુ કરી. આખો દિવસ ભગવાનનું ભજન કર્યું. સાંજે ઊભા થઈ નદીનું નિર્મળ જળ પીધું અને વળી પાછો ધ્યાનમાં બેઠો. અને એ વખતે એવું થયું કે આ જે વૃક્ષ છે એની ઉપર ઘુવડ પક્ષીનો માળો છે અને આ ઘુવડ પક્ષી પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે. ઘુવડ ક્યાંક અંધારામાં બહાર આંટો મારવા માટે ગયેલો. મોડી રાત્રિએ ઘુવડ જ્યારે માળામાં આવે ત્યારે એ પેલી ઘુવડની જે સ્ત્રી હતી એની આગળ વાત કરે છે. પેલી સ્ત્રી એવું પૂછે છે કે આટલા બધા રાત્રે મોડા કેમ આવ્યા? ત્યારે પેલો ઘુવડ કહે છે કે હું સ્વર્ગની અંદર દેવસભામાં ગયો હતો અને એ દેવસભાની અંદર મેં એક નવી વાત સાંભળી. પેલી પક્ષીણી પૂછે છે કે શું સાંભળી? હવે આ જે માળાની અંદર ચર્ચા થાય એને નીચે બેઠેલો હસ્તસેન રાજા સાંભળે છે. તમને સમજાય તો છે ને? હવે આ હસ્તસેન રાજા બરોબર કાન રાખી, આંખો બંધ હતી અને ખોલી નાખી અને આ પક્ષીની ચર્ચા સાંભળે છે. ત્યારે પેલો ઘુવડ પક્ષી કહે છે કે દેવતાઓ સભાની અંદર બધાય બેઠેલા અને એમાં વિશ્વામિત્ર મુનિ બેઠેલા અને એ વિશ્વામિત્રજી એવી વાત કરતા હતા કે આજનો દિવસ એના 24 કલાક એવા છે કે કોઈ પણ પશુ હોય, પક્ષી હોય, માણસ હોય, કોઈ પણ હોય, પણ જેને ત્યાં સંતાન ન હોય એને ત્યાં આજે સંતાનની પ્રાપ્તિ થાય એવો આજનો દિવસ છે. હવે આ વાત હસ્તસેન રાજાએ સાંભળી એટલે કપાળ કૂટ્યું કે અત્યાર સુધી કેટલાયને પૂછી અને અનેક પ્રકારના પ્રયાસ કરવા છતાંય પુત્ર પ્રાપ્તિ ન થઈ અને આજે અહીંયા જંગલમાં આવીને બેઠો તો આજનો જ દિવસ એવો છે, પણ મારી કઠણાઈ હશે તો જ આવું થાય. અને એવું કહેવાય છે કે રાજાને અતિશય ચિંતા થવા માંડી અને ચિંતાતુર રાજા વિચાર કરે કે હવે તો મારા રાજ સુધી સવાર સુધીમાં મારાથી કાંઈ પહોંચાય એમ નથી, પણ મારા કર્મની એવી કઠણાઈ હશે. આમ વિચારી અને રાજા રડે છે. વૈશંપાયન મને કહે છે કે હે જન્મે જઈ, વિચાર કરતા રાજાને મનમાં એમ થયું કે મારી સાથે આ પોપટ છે અને મારું એ વફાદાર પ્રાણી છે એમ વિચારી અને રાજાએ વડલાનું જે પાન હતા એની સળીઓ ખોસી અને એક પડિયો બનાવ્યો અને એ પડિયાની અંદર પોતાનું વીર્ય લઈ અને પોપટને એવું કહ્યું કે આ તું રાજની અંદર જઈ રાતોરાત ઉડી અને મારી રાણીઓને આપજે, મારાથી તો હવે પહોંચાય એવું નથી. એટલે પેલો પોપટ કહે છે કે કાંઈ વાંધો નહીં. અને એ જે પડિયો એને ચાંચમાં લઈ અને પોપટ આકાશ માર્ગે ઉડે. બાજ પક્ષીએ પોપટને ઉડતો જોયો, ચાંચમાં પડ્યો એટલે બાજને એમ કે કંઈક ખાવાનું હશે એટલે આ બાજ એ પોપટની પાછળ પડ્યો. હવે પાછળ પડતા પોપટને ખ્યાલ આવી ગયો કે જો પડ્યો નહીં છોડી દઉં જેવા રાજાના નસીબ તો આ બાજ મને નક્કી મારી નાખશે. એટલે આમ વિચારી આમ તો નગરની નજીક આવી ગયેલો
પણ મોતની બીકે કરીને પડીયો છોડી દીધો. એટલે બાજ પક્ષી તરત જ પીછો છોડી અને પોતાને રસ્તે પડ્યો. પોપટ રાજ્યમાં આવ્યો, રાણીઓને કાંઈ વાત કરી નહીં. પૂછ્યું તો કે રાજા તપશ્ચર્યા કરે છે. હવે આ બાજુ આ જે પડિયો નીચે પડ્યો અને એ પડિયાની અંદર જે વીર્યના બિંદુ હતા, તો એ દરિયામાં આ યમુનાજીમાં રહેલી એક માછલી ગળી ગઈ. એને એમ કે કાંઈક પડિયાની અંદર ભક્ષ્ય છે, એટલે એ ટીપા એના પેટમાં ગયા. 2 બિંદુ એ માછલી ગળી ગઈ અને ભગવાનની ઈચ્છાથી માછલીના ઉદરમાં 2 બાળકોનો ઉછેર માંડ્યો થવા. આ તો બધી દેવભાષાના ગ્રંથો છે, અત્યારના કોઈ આ શાસ્ત્રો નથી. તમને એમ થાય કે પોપટ બોલે, પોપટાઈ બોલે ને બાજાઈ બોલે ને બધાય બોલે. એ વખતે માણસો બહુ નહોતા બોલતા, એટલે આ બધા બોલતા. અત્યારે એનો બધો જે વારસો હતો એ માણસોએ લઈ લીધો, એટલે કોઈ પંખી બોલતા નથી. આમ તો આખો દિવસ બોલતા હોય, પણ હવે આપણને કદાચ ગાળો દેતા હોય તો આપણને કાંઈ સમજાતું નથી. હવે એક વસ્તુ એ બતાવું કે આ માછલી કોણ હતી. મૂળ મહાભારતની અંદર આ કથા બતાવવામાં આવી છે. સ્વર્ગની અંદર અદ્રિકા નામની એક પ્રસિદ્ધ અપ્સરા હતી, અને આ અપ્સરા રાજસભામાં ઇન્દ્રની સામે કંઈક નૃત્ય કરતી હશે. એમાં જરાક કંઈક ભૂલ પડી. સભાની અંદર બ્રહ્માજી બરોબર બેઠેલા, એટલે બ્રહ્માજી એના ઉપર ગુસ્સે થયા, ક્રોધ કર્યો. અને આ લોકોનું કામ કેવું કે સીધો શાપ જ દઈ દેવાનો. એટલે પેલી અદ્રિકા નામની જે સ્વર્ગની અપ્સરા, એને શાપ આપ્યો કે જા મૃત્યુલોકની અંદર પ્રસિદ્ધ યમુનાજીમાં તું માછલી થઈને પડીશ. આને જે મોઢામાં આવે એ શાપ દે. એટલે પેલી અપ્સરા તરત જ બ્રહ્માજીના પગ પકડીને માંડી માફી